સમાચારમાં આગળ વધી અમદાવાદથી વિગતો મળી રહી છે કે જ્યાં વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દોડતી થશે। બે સિટીને જોડતી વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડતી થશે। રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી સ્ટેશન આવી વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન અમદાવાદથી ભુજ સુધી કરવામાં આવશે। 200 થી 300 કિલોમીટરનું અંતર ધરાવતા શહેરો વચ્ચે દોડશે આ વંદે મેટ્રો ટ્રેન। 100 થી 130ની ઝડપથી આ વંદે મેટ્રો ટ્રેન દોડશે, જે એસી કોચ ધરાવે છે। વંદે મેટ્રો ટ્રેનમાં મુસાફરોને બેસવા માટે સોફાની વ્યવસ્થા હશે। આ વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની પણ હશે અલગ સુવિધા। સીસીટીવી સહિતની તમામ સુવિધાઓથી સજ્જ રહેશે ટ્રેન। વંદે મેટ્રો માટે મુસાફરોએ રિઝર્વેશન નહીં કરાવવું પડે। વહેલા તે પહેલાના ધોરણે લોકો મુસાફરી કરી શકશે। ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દોડતી થશે। અત્યારે હાલ રાજ્ય અને સમગ્ર દેશમાં જે લોકલ ટ્રેનો ચાલી રહી છે એનું આધુનિક રૂપ સમાન આ વંદે મેટ્રો ટ્રેન અત્યારે હાલ આવી ચૂકી છે। અમદાવાદનું જે સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં અત્યારે હાલ આ જે વંદે મેટ્રો છે આવી છે। એનું ઇન્સ્પેક્શન અને સુરક્ષા સહિતની તમામ બાબતોનું ચેકિંગ હાલ રેલવે વિભાગની ખાસ જે ટેકનિકલ ટીમો છે એમના દ્વારા કરવામાં આવ્યું છે અને એ તમામ બાબતો પૂર્ણ થયા બાદ આગામી સમયમાં શહેરો જે શહેરો 200 થી 300 કિલોમીટરના અંતરમાં આવેલા છે અને ત્યાં ટ્રેનો અત્યારે હાલ ચાલી રહી છે એ ટ્રેનો લોકલ ટ્રેનોના બદલે આ એક આધુનિક સ્વરૂપમાં આવેલા આ મેટ્રો ટ્રેન છે એ આગામી સમયની અંદર આપને દોડતી જોવા મળશે। મહત્વનું છે કે 100 થી 130ની ઝડપવાળી આ વંદે મેટ્રો ટ્રેન એસી કોચવાળી છે અને એમાં મુસાફરોને બેસવા માટે કોઈ પણ પ્રકારનું રિઝર્વેશન નહીં કરાવવું પડે। જે વહેલા તે પહેલાના ધોરણે મુસાફરો અહીંયા પહોંચશે અને ત્યારબાદ એમને રજીસ્ટ્રેશન વગર જ આ ટ્રેનમાં બેસવા માટેની જગ્યા અહીંયા વહેલા તે પહેલાના ધોરણે મળી રહેશે। મહત્વનું છે કે ભારતીય રેલવે આધુનિક સ્વરૂપમાં આગળ વધતી જોવા મળી રહી છે અને જે લોકલ ટ્રેનો અત્યારે હાલ દોડી રહી છે એ લોકલ ટ્રેનનું આધુનિક સ્વરૂપ તરીકે વંદે મેટ્રો ટ્રેન આગામી સમયમાં દોડાવવામાં આવશે। ઓક્ટોબર મહિનામાં આનું ટ્રાયલ રન થશે અને ત્યારબાદ આગામી સમયમાં આ તમામ ટ્રેનો ગુજરાતના અલગ અલગ શહેરોમાં દોડતી જોવા મળશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।